GJ6 મોબાઈલ હબની અંદર વિડીયો શૂટિંગ માટે સૌથી વધારે યુઝ થાય એવી આઇટમ છે આ M1 ગિમ્બલ, જે સૌથી વધારે યુઝ થાય છે અને સ્ટેબિલાઇઝર તરીકે પણ આ ઓળખાય છે. વિડીયો શૂટિંગ માટે, સ્ટેબિલિટી માટે આ સારામાં સારી વસ્તુ છે. આ બોક્સની અંદર તમને મળી જવાનું છે, બધી જ ડિટેલ આની અંદર તમને આપી દીધેલી છે. જે રીતે તમારે ગિમ્બલ પે એપ્લિકેશન ડાઉનલોડ કરીને ચેક કરવાનું છે. ગિમ્બલ પે એપ્લિકેશનમાં તમને ઝૂમિંગ ને બધા ઓપ્શન છે, ફેસ ટ્રેકિંગ ને બધું મળશે. સાથે સાથે બધા અંદર સ્પેસિફિકેશન પણ તમને લખીને આપી દીધા છે. હોરિઝોન્ટલ, વર્ટિકલ, ફેસ ટ્રેકિંગ છે, ટાઈમ લેપ્સ છે, મેન્યુઅલ ઝૂમિંગ છે અને રિચાર્જિંગ ટાઈમ એટલે કે એનું જે ચાર્જિંગ છે કેટલું લાગશે એ બધું આની અંદર તમને બતાવી દીધેલું છે. જ્યારે આ M1 ગિમ્બલને તમે ઓપન કરો છો તો આની અંદર તમને મેઇનલી મળી જવાનું છે આ એક M1 ગિમ્બલ માટેનું 3 એક્સિસ ગિમ્બલ જે આ કહેવાય છે M1, એના માટેનું આ યુઝર મેન્યુઅલ તમને મળી જશે, જેની અંદર તમને બધી જ ડિટેલ આપેલી છે સ્પેસિફિકેશન સાથે. પછી તમારું જે છે આ મેઇન જે M1 ગિમ્બલ જે છે આ 3 એક્સિસ ગિમ્બલ આ મેઇન છે. એની નીચે લગાવવા માટેનું આ ટ્રાયપોડ અને સેલ્ફી સ્ટિક તરીકે તમારે યુઝ કરવું હોય તેના માટેનું આ ટ્રાયપોડ તમને અલગથી આપી દીધેલું છે. આ M1 ગિમ્બલ જે છે એ C ટાઈપ ચાર્જેબલ છે, તો ચાર્જિંગનો કેબલ તમને આપ્યો છે અને આ હાર્ડ બોક્સ છે. અને સાથે આની અંદર તમને એક સારી એવી બેગ પણ આપી દીધી છે. જો તમારે બોક્સ કેરી ના કરવું હોય તો તમે આ બેગની અંદર પણ ગિમ્બલ લઈ જઈ શકો છો. તો હવે આપણે આ ગિમ્બલનું જોવાના છીએ કે આનું વર્કિંગ કેવી રીતે હોય છે. તો નોર્મલી તમે જ્યારે મોબાઈલ નહીં લગાવ્યો હોય, કોઈ પણ પોઝિશન પર ગિમ્બલ હશે અને તમે જ્યારે આને પ્રેસ કરશો તો એક સાઉન્ડ વાગશે થોડુંક અને અહીંયા લાઇટિંગ થઈ જશે અને ગિમ્બલ આ પોઝિશન પર આવી જશે. ગમે તે પોઝિશન પર હશે, તમે સ્ટાર્ટ કરશો આ પોઝિશન પર ગિમ્બલ આવી જશે. હવે આની અંદર આપણે મોબાઈલ લગાવીને જોઈશું કે કયા કયા ફંક્શન આની અંદર આવેલા છે. આની અંદર તમને આ મોબાઈલ જે છે એ આ રીતે તમે આખું એને મુવમેન્ટ આપી શકો છો, ઉપર નીચે છે. ટાઈમ લેપ્સ આની અંદર આપી દીધેલા છે. અલગ અલગ 3 મોડ આપેલા છે. ઓન ઓફ ની સ્વિચ કરશો તો હોરિઝોન્ટલ અને વર્ટિકલ મુવમેન્ટ તમને મળી જવાનું છે ઓન ઓફ સ્વિચથી, અને 3 મોડ આપેલા છે. તો આ સાઈડમાં તમને આપ્યું છે ઝૂમિંગનું અને આ આપ્યું છે કેમેરા. તો આ રીતે તમારું જે ઉપર અને નીચે તમે કરશો તો આ રીતે કેમેરાની અંદર તમને જોવા મળશે. આ એક્શન મોડ છે. બેઝિકલી જ્યારે તમારે એક્શન મોડમાં અથવા તો કોઈ ક્રિકેટ, ફૂટબોલ વગેરેનું તમારું ચાલી રહ્યું હોય ને એનું શૂટિંગ કરવું હોય તો આ વસ્તુ યુઝ થઈ શકે છે. તો ગિમ્બલની ક્લિયરિટી તમે જોઈ શકો છો, એની સ્ટેબિલિટી તમે ચેક કરી શકો છો. બીજા આના ઓપ્શન જે આપણે જોવાના છીએ, આની અંદર ટાઈમ લેપ્સ આપેલું છે, આની અંદર ઓબ્જેક્ટ ટ્રેકિંગ અને ફેસ ટ્રેકિંગ પણ આપેલું છે. આ બધી જ વસ્તુ આપણે આ વિડીયોની અંદર હજી ડિટેલમાં જોવાના છે. ગિમ્બલ પ્લે એપ્લિકેશન તમે જ્યારે સ્ટાર્ટ કરશો તો એની અંદર તમને ટાઈમ લેપ્સ, ઓબ્જેક્ટ ટ્રેકિંગ અને ફેસ ટ્રેકિંગ આ ફેસિલિટી મળવાની છે, જેની અંદર આપણે જોઈશું ફેસ ટ્રેકિંગની સિસ્ટમ કેવી રીતે કામ કરે છે. તો જ્યારે તમે આ રીતે ક્લિક કરો છો ફેસ ટ્રેકિંગ પર તો અત્યારે મારો ફેસ એ અંદર ટ્રેક થઈ ગયો છે. હવે હું કોઈ બી બાજુ મુવમેન્ટ કરીશ તો તમે જોઈ રહ્યા છો કે ગિમ્બલ એ બાજુ મુવમેન્ટ કરી રહ્યું છે ઓટોમેટિકલી. આની અંદર એટલી સુપર AI સિસ્ટમ આપેલી છે, જ્યારે તમે એકલા પણ હોવ ને તો આ ગિમ્બલનો યુઝ કરીને તમે વિડીયો શૂટિંગ કરી શકો છો. ચાહે હું થોડોક નીચે જઉં છું તો પણ આ ગિમ્બલ મુવમેન્ટ કરશે, ચાહે હું ઉપર જાઉં તો દરેક જગ્યાએ ગિમ્બલ તમને મુવમેન્ટ આપવાનું છે. હું કોઈ પણ જગ્યાએ જઈશ, જે રીતે કોઈ પણ જગ્યાએ મુવમેન્ટ કરીશ તો આ M1 ગિમ્બલ એ તમને મુવમેન્ટ દેખાઈ રહ્યું છે. આટલું જોરદાર આની અંદર ફેસ ટ્રેકિંગ આપેલું છે મિત્રો. M1 ગિમ્બલની અંદર જ્યારે ગિમ્બલ પે એપ્લિકેશનની અંદર બીજો એક ઓપ્શન છે ટાઈમ લેપ્સ. જ્યારે તમે આમ કરીને હાથ આગળ કરશો તો વિડીયો શૂટિંગ સ્ટાર્ટ થઈ જશે, અને જ્યારે તમારે જેટલો પણ લાંબો વિડીયો શૂટ કરવો હોય તો તમે કરી શકો છો. અને જ્યારે ફરીવાર તમે આ રીતે આ હાથ કરશો તો આ રીતે ફરીવાર તમારો વિડીયો શૂટિંગ ક્લોઝ પણ થઈ જશે. તો આ બધા જ ઓપ્શન M1 ગિમ્બલની અંદર તમને મળી જવાના છે. હવે આ M1 ગિમ્બલની આપણે પ્રાઇસની વાત કરીએ તો અત્યારે ઓફર રેટની અંદર 3700માં આ ગિમ્બલ અમારા શોપ પર GJ6 મોબાઈલ હબની અંદર તમને આ વસ્તુ મળી જવાની છે. અને જો તમારે આની કોઈ પણ પ્રકારની ઇન્ક્વાયરી કરવી હોય તો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે, એના પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. અને ફિઝિકલી જોવું હોય તો સ્ક્રીન ઉપર એડ્રેસ પણ દેખાઈ રહ્યું હશે તો તમે જોઈ શકો છો. તથા આવા જ બધા યુઝફુલ ગેજેટના વિડીયો જોવા માટે અમારું યુટ્યુબ ચેનલ છે એને તમે સબસ્ક્રાઇબ કરી લેજો, GJ6 એમ્પાયરને. અને અમારી ઇન્સ્ટાગ્રામ ચેનલ પણ છે GJ6 વેરાયટી શોપ અને GJ6 મોબાઈલ એન્ડ એસેસરીઝ. એ બંને આઈડીને તમે ફોલો પણ કરી લેજો, તો આવા બધા યુઝફુલ અને ટ્રેન્ડિંગ આઇટમ તમને જોવા મળી જશે. ગિમ્બલને જ્યારે તમે મોબાઈલ અહીંયા લગાવીને સ્ટાર્ટ કરશો ત્યારે એક બીટ વાગશે, અવાજ આવશે અને ગિમ્બલ સ્ટાર્ટ થઈ જશે. કંઈક આ રીતે તમારે સેન્ટરની અંદર મોબાઈલ લગાવવાનો છે
અને જ્યારે તમે ગિમ્બલ પ્લે એપ્લિકેશન ડાઉનલોડ કરી હશે તો બ્લુટૂથ સાથે તમારે આ ગિમ્બલને કનેક્ટ કરવાનું રહેશે. અત્યારે જે ગિમ્બલ જે છે એ બ્લુટૂથ સાથે મારા મોબાઈલ સાથે કનેક્ટેડ છે. તો આ રીતે બ્લુટૂથ કનેક્ટ થઈ ગયું છે ઓટોમેટિકલી. હવે આ ગિમ્બલની વાત કરીએ તો આ જે મેઇનલી છે એ 3 એક્સિસ ગિમ્બલ છે. એટલે આની વર્કિંગ સ્ટાઇલ કઈ રીતની છે આ વિડીયોની અંદર તમને સમજાવી રહ્યા છીએ. પહેલા તો આની અંદર તમને 3 મોડ મળી જવાના છે, LF, HF અને FPV મોડ. હવે આની અંદર તમને મળી જવાનું ફેસ ટ્રેકિંગ, 3 મોડ છે, પછી ઝૂમિંગનો ઓપ્શન છે, અને પાછળ તમારે કેમેરા અથવા તો જ્યારે વિડીયો શૂટિંગ અથવા તો ફોટો ક્લિક કરવો હોય તો જે તમે ઓપ્શન અહીંયા સિલેક્ટ કર્યો હશે એ થશે. ફોર એક્ઝામ્પલ ફોટો સિલેક્ટ કર્યો હશે તો ફોટો પડશે, અને વિડીયો શૂટ કરવાનું હશે તો વિડીયો શૂટિંગ સ્ટાર્ટ થઈ જશે. જે રીતે તમે જોઈ રહ્યા છો વિડીયો સ્ટાર્ટ થઈ ગયો છે. તો આ પાછળ તમને જે બટન આપેલું છે એનો યુઝ આ રીતનો છે. હવે જે આ સાઈડમાં તમને ઝૂમિંગનો ઓપ્શન આપેલો છે, જે રીતે આપણે ઝૂમ કરી રહ્યા છીએ, તો તમારા પાસે જે મોબાઈલ છે એ હિસાબે આની અંદર ઝૂમિંગ થઈ જવાનું છે. હવે આ જે બટન જે છે, જે ઓન ઓફ ની સ્વિચ જે છે, એનાથી તમે હોરિઝોન્ટલ અને વર્ટિકલ એ બંને મુવમેન્ટ કરાવી શકો છો. એકવાર પ્રેસ કરશો તો હોરિઝોન્ટલ અને બીજી વાર પ્રેસ કરશો તો વર્ટિકલ અને હોરિઝોન્ટલ મુવમેન્ટ તમને આ બટનથી મળી જવાનું છે. હવે આ મેઇન જે ગિમ્બલ જે છે એની અંદર તમને C ટાઈપ ચાર્જિંગ છે, અને સાથે સાથે ચાર્જિંગ કેટલું છે, હાઈ, મીડિયમ અને લો, એ પણ તમને અહીંયા પોઈન્ટ થ્રુ તમને સમજાવી દેશે. તો હવે આ ગિમ્બલની ડિટેલમાં હજી વાત કરીએ તો અહીંયા તમને 3 મોડ આપેલા છે. તો એની અંદર તમારે મોડના બટનને 1 ટાઈમ ક્લિક કરશો તો એ 1 ટાઈમ ક્લિક કરશો એટલે ગિમ્બલ આવી જશે LF મોડની અંદર. હવે આ LF મોડ જે છે તો આ 3 એક્સિસ ગિમ્બલ છે. તો જ્યારે તમારે જેનો પણ શોટ લેવાનો છે એ તમારા મુવમેન્ટ કરાવીને એને એડજસ્ટ કરીને એ પોઝિશન પર લાવવાનું છે. તમે જો આ બટનને આ રીતે સાઈડમાં કરશો તો આ રીતે મુવમેન્ટ કરશે, આ બટનને આ બાજુ લઈ જશો તો આ રીતે તમારું મુવમેન્ટ કરશે, આ બટનને ઉપર લઈ જશો તો મોબાઈલ આ રીતે મુવમેન્ટ કરશે, નીચે લઈ જશો તો આ બધા મુવમેન્ટ તમારે સેટ કરીને જે ઓબ્જેક્ટ જે છે એને તમારે ક્લિયર કરવાનું છે. આ LF મોડની અંદર આ 3 એક્સિસ ગિમ્બલની અંદર આ બે જે વસ્તુ જે છે એ લોક થઈ જશે અને સ્ટેબિલિટી તમને મળશે. જો હું હાથ ગમે એટલો પણ હલાવી રહ્યો છું તો GJ6 મોબાઈલ હબની અંદર તમે આ શૂટિંગની અંદર કોઈ પણ ફરક નહીં આવી રહ્યો. આટલી જોરદાર સ્ટેબિલિટી આની અંદર તમને જોવા મળે છે. આ જે છે આ પોઈન્ટ તમારો એકદમ લોક થઈ જશે. તમે ગમે એટલું પણ મુવમેન્ટ કરશો તો પણ તમે જોઈ શકો છો સ્ટેબિલિટી કેટલી ક્લિયર રહેવાની છે. જ્યારે તમને એમ થશે કે આ ફોટો છે, ફોટો નથી, આ વિડીયો શૂટિંગ જ ચાલી રહ્યું છે, તમે જોઈ શકો છો. હવે આવું જે તમારું છે બીજું HF મોડ છે. HF મોડની અંદર તમારું આ જે છે એ મુવમેન્ટ કરશે. તમે જે રીતે મોબાઈલને લઈ જશો એ રીતે તમારું આ મુવમેન્ટ કરશે, પ્લસ આમાં તમને સ્ટેબિલિટી પણ મળી જવાની છે. હવે આ જે ગિમ્બલ જે છે એની મેઇન વાત એ છે કે આ 3 એક્સિસ ગિમ્બલ છે. તમે આ રીતે ગમે એટલું પણ મુવમેન્ટ કરશો તો મોબાઈલ તમારો જે છે અનબેલેન્સ નહીં થાય. જો તમે આ બાજુ કરશો તો મોબાઈલ જે છે અનબેલેન્સ થઈ જવાનો છે. એટલે યાદ રાખજો, ગમે ત્યારે બી મુવમેન્ટ કરવો તો આ બાજુની મુવમેન્ટ કરશો તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે. હવે આ બંને મોડની અંદર તમને જે જોવા મળ્યું તે મોબાઈલ આ રીતે મુવમેન્ટ કરશે. હવે એક અલગ મોડ આપેલો છે, જે મોડ છે FVP મોડ અથવા તો એને એક્શન મોડ પણ કહેવામાં આવે છે. જે આ મોડ જે છે એ મેઇનલી શેના માટે યુઝ થાય છે, તો જ્યારે કોઈ તમારે મુવમેન્ટ કરતી વસ્તુ હોય, એ મુવમેન્ટ કરતી વસ્તુને કેપ્ચર કરવી હોય તો આનો ફાયદો એ છે કે જ્યારે તમે બટનને આ રીતે કરો છો તો આ મુવમેન્ટ તો કરે જ છે, પણ જ્યારે તમે બટનને ઉપર અથવા તો નીચે જ્યારે કરો છો તો મોબાઈલ તમારો 360 ડિગ્રી રોટેટ થાય છે. તો આ જે પહેલો મોડ કહી શકાય FVP મોડ, ત્યાં તમને આ ફેસિલિટી મળી જવાની છે. જ્યારે તમે બટનને મુવમેન્ટ કરશો આ રીતે તો આ રીતે તમારું જે ગિમ્બલ જે છે આખું થઈ જશે.